બગલા ઉપર ચકલી હો. હેલો મિત્રો, કેમ છો બધા? ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી લીજો એક ગુજરાતીને. અને ઘણા દિવસ પછી આપણો વિડીયો નાખી રહ્યો છું, તે બદલ માફી ચાહું છું, પણ લગ્નમાં હતો એટલે વિડીયો નાખી ના શક્યો. અને હવે જો આજે વાડી આવ્યો છું, 4 થી 5 દિવસ થઈ ગયા છે આપણે વાડી આવ્યા નહોતા, 6 દિવસમાં કદાચ થઈ ગયા હોય. અને જીરાની કન્ડિશન કંઈક આવી છે મિત્રો, કંઈક આવું જીરું છે આપણું મિત્રો. જુઓ તમે જીરું એકદમ ટબા જેવો, આમ ટબા જેવા દાણા, અને કાંઈ ઘટે એવું નહીં. આ વર્ષે જીરામાં આપણે કાંઈ વાંધો આવ્યો નથી બહુ. અને કાળી ચરમી અટકી ગઈ છે, આપણે કાળી ચરમી હતી પણ વાંધો આવ્યો નથી. અને જે તમે આ એરિયો જોઈ શકો છો ને, આ જે આપણું ખેતર રહ્યું ને આ ભાગમાં, ત્યાં આપણે સતત 3જા વર્ષે જીરું કરી રહ્યા છીએ. ચાંદો સામે છે ને દી આસમી રહ્યો એટલે થોડુંક તમને તડકાનો અહેસાસ થાય છે, પણ હજી લીલું છે જીરું, પાહું છે એટલે. પણ આપણે છે ને કાંઈ હુકારામાં હજી સુધી કાંઈ વાંધો નથી, એટલે ચરમીમાં રાઉન્ડ મારી દીધો છે. એક રાઉન્ડ માર્યો સારો, એટલે ઉપાધિ નથી બહુ. હમણાં 5-6 દિવસ પછી એક રાઉન્ડ લેવાનો છે. અને આ જીરું જો ખિસકોલી જેવા દાણા થઈ ગયા છે, ને કોક લીલો દાણો છે. એટલે આ જીરું જો 2 થી 3 દિવસ બહુ તો, 3 થી 4 દી બહુ તો, 3 દિવસ મારા અંદાજ મુજબ, કારણ કે તડકા જેવા પડે છે એટલે ખિસકોલી જેવો દાણો થઈ ગયો એકદમ ભરાવદાર. અને આ ખિસકોલી જેવો દાણો થઈ ગયો છે મિત્રો. અને હવે હે ને એકદમ ટબા જેવી વરિયાળી થઈ ગઈ છે. અને આપણે 4 પિયત આપ્યા હતા ને એટલે આ જલ્દી પાકી ગયું. બાકી આને અને આને બંને વાવવાનો એક જ દિવસનો સમય છે, એક જ દિવસે બેયનું વાવેતર છે. તોય કેટલો ડિફરન્સ છે એક પિયતમાં. જો એક પિયત આમાં વધારે આપ્યું છે અને એક પિયત આમાં ઓછું આપ્યું, તો એટલો ફેર પડી ગયો મિત્રો. અને ઉતારામાં ફેર પડશે તમને, વરિયાળી જોતા એવું લાગે. અહીં આપણે મેળો બનાવ્યો તો હું આવતા ને કાગળ બાગળ તૂટી ગયા હવાના, પવન એટલું હોય ને પ્રમાણ. કાંઈ વાંધો નહીં મિત્રો. બાકી આ વર્ષે જીરામાં વાંધો નહીં આવે, સારું રહેશે એવું લાગે મારો અંદાજ મુજબ. તમારે જીરું કેવું છે અને જરાક જણાવજો કમેન્ટ કરીને. આપણે તો હવે જીરું જો પાકવાની અવસ્થામાં છે, એક રાઉન્ડ મારી દઈ હલકો કાળિયાનો, એટલે ઉપાધિ નહીં આપણે. પછી ડાયરેક્ટ લેવાનું. અમુક આવા છોડવા જે લીલાય છે, પણ છોડવા જેવા જુઓ તમે, છોડવા જુઓ તમે, આ છોડવાનો વિકાસ જોયો ને તમે એકવાર, મૂળે એવું છે આનું. અને આવું જીરું છે આપણું મિત્રો. અને આને 2 થી 3 દિવસમાં હમણાં ઉપાડવાનું છે, એટલે કે શ્રી ગણેશ કરી નાખવા છે, ઉપાડવાના મુહૂર્ત કરી નાખવું છે. આ એરિયામાં આપણે છે ને સતત 3 વર્ષથી જીરું વાવી છે, અને 1 નંબર જીરું છે આ વખતે. ઓલી બાજુ તો પાહું છે પણ વાંધો નહીં આવે, આ પાકી ગયું. બાકી આ આમ કાંઈ બહુ નુકસાન કહેવાય નહીં આ વર્ષે, સારું રહ્યું જીરું. અને ઘણા લોકોને નુકસાન પણ છે. જો આવી કહેવાય અમુક જગ્યાએ આવું હોય ક્યાંક કાળી ચરમી જેવું, ઉપાધિ કરવાની ન હોય. આને કાળી ચરમીની ઉપાધિ ન હોય મિત્રો. કાળી ચરમી એટલે ભૂકો થઈ જાય એક જેવું, માવાને પિચકારા માર્યા હોય ને એવું થઈ જાય. પણ કાળી ચરમી તો રોકી જાય મિત્રો, દવાઈ છાંટો ને તમે સારી એટલે રોકી જાય. આ વર્ષનું જીરું જેને પકાવ્યું હોય ને એને જ ખબર છે, વાહ લાલ થઈ જાય છે, પૂછી જોઈજો. કારણ કે આ વર્ષે રોગ જ એવા આવ્યા. જેને આ વર્ષે જીરું પાકી ગયું છે ને એને વાહ લાલ થઈ જ જાય છે મિત્રો, મારી જેમ. કારણ કે આપણને ખબર છે આ વર્ષે હવામાન કેવું રહ્યું એમ. અને હવે દરેક ટાઈમે આપણે વિડીયો અપડેટ કરતા રહીશું. અને કાંઈક તમારે માહિતી જોઈતી હોય તો આપણને કોમેન્ટ કરી દીજો. અને તમારું જીરું કેવું છે એ જરાક કોમેન્ટ કરજો, એટલે મને ખ્યાલ આવે કે મારા મેમ્બર છે, જે મારા સબસ્ક્રાઈબર માણસો, એનું જીરામાં આતર આવું છે એમ. બાકી આપણે કાંઈ ઘટે એવું નથી આ વર્ષે. બાકી ઉપાધિ નહીં, કાળી ગાડી લાની છે એ તો આપણે અમથા કહીએ છીએ. બાકી ઓલું ગીત આવે છે, ઘણા માણસો કહે કે જીરું સારું થાય કે કાળી ગાડી લાની છે. કાળી ગાડી તો જીરું સારું થાય તો લાવે, બાકી તો આપણે તો કાંઈ કાળી બાળી ગાડી લાવવાની થતી નહીં. જો આવું જીરું છે. આપણે છે ને આપણા ભાઈના ઘઉં છે ને, એને આ વર્ષે કેવા છે જોવા જવાના. ગયા વર્ષે તો એને ઘઉંમાં કાંઈ હતું નહીં. કાલે હું વિડીયો એનો અપલોડ કરીશ, એટલે એને જોવાનું ચૂકશો નહીં.
હજી આ પાહું જીરું છે એ લીલું છે, પણ આ બગલા આવી ગયા છે. એ કહે કે આમાં ઈયળની દવા છાંટી દો ભાઈ, નકર કાંઈ વધશે નહીં તમારું. આપણા જીરામાં આપણે આંટો મારી લીધો છે. આપણે આપણા ભાઈની વાડીએ જઈ આપણો ભાઈ દવા છાંટે છે. અને અહીંયા જો 2 બગલા છે એના વાડીએ. આપણે તો ખાસ કરીને અહીંયા બગલા જોવા જવું છે, તો ત્યાં જઈને તમને વિડીયો દેખાડું. અને આવી ગયો બગલા જોવા. બગલા તડકો આમ આવે એટલે દેખાતા નથી, નજીક જવું જ. આ બગલાની તો એક પગ છે ભાઈ, જુઓ તમે, એક પગ છે. બગલા ઉપર ચકલી, બગલા ઉપર ચકલી હો. બગલો એમ બનાવ્યો. બાકી આવો કંઈક બગલો બનાવ્યો છે આપણા ભાઈએ. અને બીજો બગલાની વાત કરીએ તો અતિ સુંદર છે, મસ્ત બગલો છે, બાકી એક નંબર. અને હંસ કહું કે બગલો એ મને ખબર નથી. તમે થોડુંક જણાવજો. અને કયું પ્રાણી કહેવાય, કયું પક્ષી કહેવાય? પ્રાણી તો કહેવાય નહીં, થોડીક ભૂલ થઈ જાય મિત્રો વિડીયોમાં. પ્રાણી ન કહેવાય ને પક્ષી જ કહેવાય. જો મિત્રો કંઈક આવું છે. અહીંયા આપણો ભાઈ દવા છાંટે છે. અહીંનું જીરું છે, જો જીરામાં કાંઈ ઘટે એવું નહીં. જો દાણા એક નંબર છે ક્વોલિટીના. અને આપણા હરેજ વાવેતર છે. આપણે જે ઓલ પાઉં જીરું ને હરેજ વાવેતર છે. અહીંયા મારા બાપુ દવા નાકા વારે છે. દવા તો મારો ભાઈ છાંટે છે. મારા બાપુ અહીં નાકા વારે છે ગદપમાં. ગદપ ભાઈઓ છે, મારા ભાઈઓ અહીં દવા છાંટે. આપણે દવા છાંટી અહીંયા જઈ કઈ દવા છાંટે છે. જો અહીંયા આવી ગયા છે આપણે પાપા, કઈ દવા છાંટે છે. દવા ક્યાં જઈ? દવા આમાં તો ક્યાં મૂકી દીધી? હંગરી નથી દીધી ને? કે ઓલો આવે હંગરી તો હા લઈ જો. આવી દવા છાંટે કોરોનાની નહીં, કાળિયાની. તમે કઈ દવા છાંટો કીજો. અને આ ઝાકર ન બેસે એના માટે સ્ટીકર ટાંકો છે આપણો, તમને દેખાડું. પાણી ભર્યું છે, સેવાર છે. ઉનાળામાં આમાં કોઈને નવા આવવું હોય તો આ સેવાર બેવાર સાફ કરી જજો. આપણે આના ઉપર ચડીને આપણે વાડીનો વ્યૂ બતાવી તમને, નજારો જો છે ને. નકરું જીરું જો, જ્યાં નજર પહોંચે ત્યાં લાગે જીરું. અહીંયા આપણી વાડી છે, અહીંયા ભાઈની છે. આ બાજુ અમારા ચંદુભાઈની છે. અહીંયા ભાઈ બાજરો આવ્યો છે, ચંદુભાઈની વાડી છે આ બાજુ. તો વિડીયોમાં બસ આટલું જ હતું. આપણે હવે મળીશું નવા વિડીયોમાં મિત્રો. ચાલો અહીંયા હાથ પગ ધોઈ લઈ. આવું છે કંઈક પાણી. ચાલો મિત્રો મળીશું હવે કંઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.